ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। કોંગ્રેસ દ્વારા જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાના બીજા ચરણમાં મધ્ય ગુજરાતથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। 20 ડિસેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા 6 જાન્યુઆરી સુધી મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરશે। યાત્રાની શરૂઆત ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાગવેલ સ્થિત ભાતીજી મહારાજના મંદિરથી કરવામાં આવી હતી। તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિક સહિતના દિગ્ગજ નેતાઓએ ભાતીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતની જનતાના હક્કોની લડત માટે આશીર્વાદ મેળવ્યા હતા। તો કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે 2027માં જનતાના આશીર્વાદથી ગુજરાતમાં સત્તા પરિવર્તન નિશ્ચિત છે। આ તકે અમિત ચાવડાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા। આટલું જ નહીં, કોંગ્રેસે યોજનાને લઈને પણ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। સાથે જ આક્ષેપ કરવામાં આવ્યો કે મનરેગા યોજનામાં ભાજપના મળતિયાઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। આગામી 18 દિવસ સુધી ચાલનારી આ યાત્રા મધ્ય ગુજરાતના ગામે ગામ જઈ લોકો સાથે સંવાદ કરશે અને જનતાના અવાજને બુલંદ કરશે। ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા। 6 કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી, પેકેજના નામે પડીકું આપ્યું। ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ આજે બુલંદ થઈ છે। પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં માં પીરસનારી એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ ગુજરાતમાંથી વડાપ્રધાન છે એવું ગૌરવ લેતા આ ગુજરાતના ખેડૂતો આજે નિરાશ થયા છે, હતાશ થયા છે કે ડબલ એન્જિનની સરકાર છે। ખૂબ વાયદા વચનો કર્યા હતા, વિશ્વાસ મૂકીને ગાંધીનગર ને દિલ્હીમાં સત્તા સોંપી હતી, પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે, પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો। દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા છે, ચારે તરફ નુકસાન થયું છે, એનો એક શબ્દ સુદ્ધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી। હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે, ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે। જે વાયદા વચનો આપ્યા હતા એ ક્રૂર મજાક છે। એનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનારા સમયમાં આપશે અને સમગ્ર ગુજરાતમાંથી જે માંગ ઉઠી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, એ ખેડૂતોના અવાજને અમે બુલંદ કરીશું અને ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીને જંપીશું।